આવી ગયા અને આ છેલ્લી બેન્ચીસ હું છેલ્લીથી બીજી અને આ રહી ત્રીજી. ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? તો ગાઈઝ મેં વિચાર્યું કે આજથી મારા જે બ્લોગ હશે એ બધા ગુજરાતીની અંદર આવશે, કારણ કે હું મારી ફેમિલીની અંદર ગુજરાતીમાં વાત કરું છું, બધા જોડે ગુજરાતીમાં વાત કરું તો ઇઝીલી કનેક્ટ નહીં થઈ શકતો તમારા જોડે. તો મેં એવું વિચાર્યું કે તમે બી મારી ફેમિલી જ છો, તો આજથી હું મારા બ્લોગ બધા હું ગુજરાતી લેંગ્વેજ યુઝ કરું કે હું તમને ઇઝીલી તમારા જોડે કનેક્ટ થઈ શકું. મને ઉઠાડવા આવી હતી તો ઉઠીને ડાયરેક્ટ હું બ્લોગ બનાવવા માંડ્યો. તો અત્યારે હું અમે નાહવા જાઉં, કારણ કે આજે મારી એક્ઝામ છે અને એની અંદર લેટ થશે તો એક્ઝામમાં મને બેસવાની રહે. રેડી થઈને જઈએ કોલેજની અંદર. રેડી થઈ ગયો, જલ્દીથી બેગ પેક કરી લઉં પછી જઈએ કોલેજ. આજે થોડું લેટ થઈ ગયું એટલે ગાઈસ મમ્મી અત્યારે ખાવાનું બનાવે, પપ્પાનું ટિફિન બનાવે અને પપ્પા ચા નાસ્તો કરવા બેયા અને હું જાઉં અત્યારે કોલેજ. તો લિફ્ટની અંદર આવી ગયો, જલ્દીથી નીચે જઈએ. હજી રસ્તામાં ઉન્નતિને લેવાની હોય. ભાઈ સાહેબ બહુ ઠંડો પવન આવે એટલે બહુ ઠંડી લાગે અને મેં હાફ બાંધી ટી શર્ટ પહેરી એટલે બી બહુ વધારે પડતી ઠંડી લાગે મને. મેં હાફ બાંધી ટી શર્ટ પહેરી. કંઈ નહીં, કોલેજમાં જઈને જોઈએ કેવું થાય. આવી જઈએ અને અહીંયા એક વીટી અહીં બે. બોલો કઈ કેવું? ઠરી ગઈ આ ઠંડીની બહુ જ. અને એની અંદર સમજાવવાનું પાછું. हम साथ में हैं. हाँ प्लीज मुझे बताना. नहीं देखा नगमा, ये तुम्हारी भरोसे आई है कि आज नगमा दिखाई दी पूरा पेपर में। फीवर था वो किया ही नहीं. वही तो मैं बोल रही, इसके लिए इसके भरोसे आई हूँ आज मैं. इसके भरोसे आई है आप यहाँ पे? किसके भरोसे? सच में सुबह सुबह मुझे सपना आज आपका पेपर सही नहीं जाएगा, सही नहीं जाएगा, आप फेल हो गए इसके भरोसे आई है. मरता हुआ दिखता है. नर्मदा माता की कुछ भी नहीं. આવી ગયા અને આ છેલ્લી બેન્ચીસ હું છેલ્લીથી બીજી અને આ રહી ત્રીજી. બેન્ચીસ ઉપર કાં તો દિવાલ ઉપર. પતાયા ભાઈ, અમે લોકો અહીંયા કેન્ટીનમાં આવી ગયા ને કેન્ટીનમાં આવીને બધાને પૂછ્યું કે કેવું તારું કેવું જીવ્યું? तारा मुंडा करता हाथ. Emotional damage. तारा मुंडा करता हाथ. क्यों? મને ના પૂછો. હા, તારું કેવું ગયું પેપર? આપણે તો ગપ્પા મારી નહીં જો. તો ગપ્પા તો મેં માર્યા, ગપ્પા બધા માર્યા. વાંચેલું પોતલી ધીરજ તો જો દેખી ટેકનિકલ ધીરજ. ઘેર જઈને ખાવાનું હોય. નહીં જાઓ. કેમ નહીં જવું? બાપાનું હોય બધું. હા. એ જઈએ, બીજા લોકો કેન્ટીનમાં બે આવે. એ ઉન્નતિને અહીંયા બસ સ્ટેન્ડ ઉતારીને હું મારા ઘરે જઉં છું. 15 minutes later. ઘરે આવી ગયો હું અને આજનું પેપર થોડું હાર્ડ હતું, કારણ કે સિલેબસની અંદર જે હતું એનાથી અલગ અલગ જ ક્વેશ્ચન પૂછ્યા હતા. કંઈ નહીં, ગપ્પા માર્યા, જોઈએ હવે હું થાય, પાસ થઈએ કે નહીં. ગપ્પા મારીને તો આવ્યા છીએ, કારણ કે બધાને હાર્ડ પડ્યો પેપર. તો બી મેં 6 સપ્લિમેન્ટિંગ તો ભરી. તો ગાઈસ કપડાં બદલી લીધા મેં અને જલ્દીથી ફ્રેશ થઈ જઈએ, એના પછી જઈએ ખાવા. અત્યારે હું ફોર્મ ભરવા બેઠો હતો MYSYનું, તો ફોર્મ સક્સેસફુલી ભરાઈ ગયું હોય. તો હું કેટલું બધું પાથરીને બેહ્યો, બધું ડોક્યુમેન્ટ બધા લઈને બેહ્યો હતો. તો અમુક આમ ને અમુક આમ દેખો અડધા ડોક્યુમેન્ટ આમ અને અડધા ડોક્યુમેન્ટ આમ. એ આના ઉપરથી ના જા. મસ્તી નહીં. આ બધું મને મૂકી દેવા દે. मार साले का खोपड़ी तोड़ साले का हुआ हाँ?
મેં ડોક્યુમેન્ટ ઉપર પગ છે મૂક્યા હતા મેં ડોક્યુમેન્ટ ઉપર પગ છે મૂક્યા હતા ડોક્યુમેન્ટ ઉપર ચક પગ મૂક્યા હતા ડોક્યુમેન્ટ ઉપર ચમ મૂક્યા હતા ડોક્યુમેન્ટ ઉપર પગ ચમ મૂક્યા હતા બોલ પગ મૂક્યો તો તે ઓમાય દીદી પાસે ચમ છુપાઈ ગયો બેનું મારે છે ને બેનું ઉભો રે હું આને મારું હો ઉભો રે ભૈયાને આપણે મારી ઉભો રે દેનો કેમ બેનું મારા કેમ બેનું ચમ મારે દેનો હું તારો બચાવ કરી રહી હું તો ભૈયાએ તને માર્યું ને માર્યું દીદી આવી ગયા છે દહીંના આંટો મરાવવા માટે અને દહીંની અહીંયા મસ્ત ફરે એકદમ ખુલ્લામાં એકદમ બિંદાસ એ ના આંટો મરાવવા માટે અને આ દેખો આ ભૈયા કેવી રીતના ફરે આવી ગયા અમે હવે હું જઉં એડિટિંગ કરવા અને મળીએ કાલના બ્લોગમાં બાય ગુડ નાઇટ ટેક કેર